8 સપ્ટેમ્બરથી આપણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા। આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલશ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી 8 સપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ। બધા નાગરિકોને અનુરોધ છે કે આ લોકો પોતાને જિંદગીને માટે પોતાને કંઈ એક્સિડન્ટ થાય ટુ વ્હીલર ચલાવતી વખતે તો માથુંમાં કંઈ ઇન્જરી નહીં થાય, જેને કારણે ફેટલ નહીં થાય, તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને અને બાકીને અને આપના પોતાના જિંદગીને સુરક્ષિત રાખે। શ્રી દ્વારા આજે આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે અને મારી રિક્વેસ્ટ જેટલા પણ આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ છે એને ઘરે નથી મૂકવી રાખા, પણ આપણે પહેરીને ચલાવશું તો એ વધારે સારું રહેશે। આ લોકોની સેફટી માટે છે। લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફટી સૌથી અગત્યની વસ્તુ જે છે માથું છે અને જો એની સેફટી એમની સેફટી માટે કરવામાં આવેલ છે, એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલ છે એ માણસોની, વ્યક્તિઓની, સિટીઝનોની સેફટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું।